તારીખ 16/1/2024ની રાત્રે ધરમપુરને કરંજવેરી ગામની જમીન શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ ધરમપુરને કરેલ ફાળવણી રદ કરવા બાબતે કરંજવેરી ગ્રામજનોએ જાહેર સભાનું આયોજન વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલની આગેવાનીમાં ગામના પ્રથમ નાગરિક વિજયભાઈ અને સંઘર્ષ સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા આ જમીન ગામ લોકોની જ રહે છે અંગેનો ઠરાવ કરવામાં આવ્યો અને આવનાર સમયમાં ત્યાં માવલી માતા અને ભરમદેવની પૂજા કરી રૂઢિ ગામ સભાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું. જ્યાં મહારૂઢિ ગ્રામ સભાના અધ્યક્ષ શ્રી રમેશ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી બાળુભાઈ સિંઘા, ગામના આગેવાન વિજયભાઈ, મનોજભાઈ, માજી કોર્પોરેટર ધીરજ પટેલ, મનાલા ગામના સરપંચ શ્રી જયેન્દ્ર ગાવિત, કમલેશ પટેલ, વાકલ ગામના રાકેશ પટેલ, ગેજ ગામના રાકેશ પટેલ, રવિ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. તારીખ 17/1/2024ના દિને ધરમપુર તાલુકાના મારામત વિસ્તારમાં આવતું મરધમાડ ગામના આગેવાનો અને એમએમસી પ્રમુખશ્રી અને સમિતિ દ્વારા કરેલ ફરિયાદ કે શાળામાં આપવામાં બાળકોને નાસ્તામાં આપવામાં આવતા ચણા સડી ગયેલા હોય અને અંદર જીવજંતુઓ પડી ગયેલા હોય જે બાબતે આજ રોજ મરધમાડ અને મોટી ડોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં મુલાકાત લઈ 160 બાળકોને આપવામાં આવતા ચણાની તપાસ કરતા એકદમ સડી ગયેલા ચણા હતા. શું આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવો ભેદભાવ કરવામાં આવે છે? આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવા સડેલા ચણા આપવામાં આવે છે? તાત્કાલિક આ ચણા બીજા મોકલવામાં ન આવ્યા તો આવનાર દિવસોમાં આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ આપવાની ફરજ પડશે, જેની નોંધ લેવી.